નમસ્કાર ગુજરાતી મિત્રો, ફરી એક વખત મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે એ જણાવીશ કે હોળી પછી ભસ્મ વડીલો શા માટે ઘરે લાવે છે, એટલે કે હોળીની રાખ શા માટે ઘરે લાવવામાં આવે છે। તો મિત્રો, હું તે જણાવું તે પહેલાં હોળી વિશે સામાન્ય માહિતી આપું। તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। ભારતમાં દરેક ગલી સોસાયટીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે, જેની તૈયારીઓ મહોલ્લાના યુવકો અઠવાડિયા પહેલાં જ કરી દેતા હોય છે। હોળિકા વિશે માન્યતા છે કે હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા અને તેમના બહેન હોળિકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો। હોળિકાની પાસે એવી શક્તિ હતી કે તેને આગથી કોઈ જાતનું નુકસાન થતું ન હતું। ભાઈના આદેશનું પાલન કરતા હોળિકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી ગઈ હતી, પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી, જેથી હોળિકા પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સકુશળ બચી ગયા। હોળિકા દહન અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે। હોળિકા દહન બાદ લોકો તેની ભસ્મ પોતાના ઘરે લઈ જાય છે। માન્યતા અનુસાર ભસ્મને ઘરે લઈ જવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। હોળીની ભસ્મને ઘરમાં ચારે તરફ અને દરવાજા પર છાંટે છે। આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી। માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો મિત્રો, હવે તમને ખબર જ પડી ગઈ હશે કે ઘરના વડીલો હોળીમાંથી ભસ્મ ઘરે શા માટે લાવે છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।